બાદ પણ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો ફરાર છે। ભૂગર્ભમાં ઉતરેલા સંચાલકોને પકડવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે। લોકોના જીવ સાથે રમતા રમતા ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો 10 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। પોલીસે માત્ર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરીને સંતોષ માન્યો છે। મોતકાંડ બાદ ચિરાગ રાજપૂત કરતો હતો પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સમક્ષ હસતો હતો આ ચિરાગ રાજપૂત। મીડિયા સામે નિવેદન આપતો હતો ત્યારે કેમ ન કરી તેની ધરપકડ, અને હવે તે ફરાર છે। હવે પોલીસ બાદ ક્રાઇમ બ્રાન્ચ કેસમાં કરી રહી છે તપાસ। હજુ સુધી માત્ર ડોક્ટર પ્રશાંત વજીરાણીની જ ધરપકડ થઈ છે અને પોલીસ પ્રશાસને સંતોષ માન્યો છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે। જે દિવ્યા, ખાલી આ કેસમાં ખ્યાતિ હોસ્પિટલમાં લોકોના જીવન સાથે ચેડા કરનાર આવડા મોટું કૌભાંડમાં ફક્ત એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને હજુ જે બધા આ કાંડના આરોપીઓ છે તે ફરાર છે। આ કેસમાં આખું નાટ્યાત્મક રીતે આખી પ્રી પ્લાનિંગથી આ કૌભાંડ આચરવામાં આવતું હતું અને ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત કારનામાનો એક બાદ એક જ્યારે પર્દાફાશ થઈ રહ્યો છે, જ્યારે એક બાબતો સામે આવી રહી છે, જ્યારે ખ્યાતિ હોસ્પિટલના સંસ્થાપકો સહિત મીડિયા સમક્ષ આવતા હતા। જો કે કાર્તિક પટેલ ક્યારે મીડિયા સમક્ષ આવ્યા નથી અને તે ક્યાં છે તે પણ હજી સુધી જાણી શકાયું ન હતું, પરંતુ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત મીડિયા સમક્ષ આવે છે। નાટ્યાત્મક રીતે લોકોની સમક્ષ ઉભા રહીને નફટાઈની જેમ હાસ્ય પણ કરતા નજરે પડે છે। ત્યારે પોલીસ મુખ પ્રેક્ષક બનીને હોસ્પિટલમાં જોયા કરતી હતી, પરંતુ ત્યારે તેની ધરપકડ કરવામાં ન આવી અને 13 નવેમ્બરના સાંજે ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરવામાં આવી છે। જે બાદ હોસ્પિટલના સંસ્થાપકો તમામ જે જોડાયેલા હતા તે તમામ લોકો ફરાર થઈ જાય છે। જો કે શા માટે આ પ્રકારે આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે, આજે તપાસને લઈને 10મો દિવસ છે। અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, અનેક લોકોનો જીવ સાથે ચેડા પણ કર્યા, અનેક લોકોના હૃદય પણ ચીરી નાખ્યા છે। આવા લોકોની સામે ધરપકડ અને એક્શનની વાતો અને દાવાઓ કાગળ ઉપર જોવા મળી રહ્યા છે। અત્યાર સુધીમાં એક જ આરોપીની ધરપકડ કરવામાં આવી, જેને લઈને અનેક સવાલો તમામ જે પીડિતો છે તેમના પણ થઈ રહ્યા છે, કારણ કે અત્યાર સુધીમાં નાસ્તા ફરતા હતા તેની ધરપકડ ના કરવામાં આવી। હવે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, ઘરે જઈને તપાસ કરવામાં આવે છે, પરંતુ સાહેબ આ તપાસ ક્યાં સુધી, અને આ જ પ્રકારે જો તાત્કાલિક ધોરણે તપાસ કરી હોત તો કદાચ ઘરે રહેલા આરોપીઓને જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે જ ધરપકડ કરીને જેલની હવાલાતમાં મોકલવામાં આવ્યા હોત। અહીંયા તો જેલમાં પણ મોકલવામાં આવે છે, ત્યાં પણ VVIP સુવિધા આરોપીઓને આપવામાં આવે છે। સંદેશ ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ અધિકારીઓ દોડતા થાય છે, PIની પૂછપરછ કરવામાં આવે છે અને સાથે જ જરૂરી દસ્તાવેજના આધારે ફરી તપાસ કરવામાં આવે છે। એટલે આખી તપાસ કરવામાં આવી રહી છે। આ ટાઇટલ જ બની ગયું છે આ ખ્યાતિને લઈને, પરંતુ યોગ્ય અને ઠોસ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે, જવાબદાર લોકો ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાશે, તેને લઈને સવાલ જરૂર ઊભો થઈ રહ્યો છે। જી દિવ્યા, સમગ્ર માહિતી બદલ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।